પર અને એવું કીધું ગુનાહ કરે તો તમે જાતે નડજો હો. જેમ સત્યુગમાં દાનવ હતા કે દેવને ઉતારવા પડતા ભગવાને એ ભાઈ એવી રીતે આ દેવી શક્તિઓ હિસાબ લેશે અને આ હિસાબ મારા ભગવાનના પાસે આવશે કે આને આટલો ગુનો કરે કેટલું નડું તો ભગવાન કહે છે 5 વર્ષ નડજે. સીધા બોર્ડર આપણે લાઈટનું નિશાન કરવાનું છે. લાઈટનું નિશાન કર્યા બાદ ત્યારબાદ બાજુમાં એક લાલ કલરની સબસ્ક્રાઇબનું લાલ કલરનું બટન હશે. એ બટનને આપણે ક્લિક કરવાનું છે. બટન ક્લિક કરશો એટલે જેટલા પણ વિડીયો આવશે વિડીયો આપણો અપલોડ થઈ જશે અને એની બાજુમાં એક નાની બેલ આવશે. બેલને પણ ટચ કરવાની છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે શેર. આપણા મોબાઈલની અંદર 200 300 400 500 કોન્ટેક્ટ આપણા સગા સંબંધી મિત્ર વર્તુળના હોય છે તો એ લોકોને આપણે વિડીયો શેર કરવાના છે. જેમ આપણે પોતે વિડીયો જોઈ ઢબુડીમાંની માનતા માની ઢબુડીમાં આપણા દુઃખો દૂર કર્યા એમ જેને પણ આપણે વિડીયો શેર કરીશું તો એ પણ દુઃખી વ્યક્તિ હશે અને એ પણ ઢબુડીમાંની વિડીયો જોઈને માનતા માનશે તો ઢબુડીમાં એમને પણ કામ પૂરા કરશે જેથી ઢબુડીમાંના સાનિધ્યમાં એ પણ આવતો થશે. જેથી એ વિડીયો શેર કરવાથી આપણને એક સેવાનું પણ કાર્ય મોટું થશે. બીજી વાત કે ફરજિયાત આપણે 3 વસ્તુ કરવાની છે. લાઈકનું નિશાન, સબસ્ક્રાઇબનું, બાજુમાં એક બેલ આવશે એટલે ટચ કરવાની અને ચોથી વસ્તુ સબસ્ક્રાઇબ. ફરજિયાત આ વસ્તુ કરવાની છે. બીજી વાત ચોકલેટ અને પકોડીમાં એ બંધ કરેલી છે એની અવેજીમાં તમને જે પણ યોગ્ય લાગે એ તમે પ્રસાદ ચડાવી શકો છો પણ ચોકલેટ અને પકોડી સ્વીકારવામાં નહીં આવે. ત્યારબાદ વિદેશથી જે લોકો પાર્સલ મોકલે છે એ પાર્સલની અંદર જે પણ એ લોકો પોતે માનતા માને છે એ વિસ્તારપૂર્વક લખીને મોકલે જેથી અમે એને વાંચી અને જણાવી શકીએ તો એ લોકોને પણ ખ્યાલ આવે કે એમનો પાર્સલ પહોંચી ગયું અને માએ માનતા સ્વીકારી લીધી. ઇન્ડિયાની અંદરથી જે પણ વ્યક્તિ માનતા માને છે ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી એ વ્યક્તિએ ફરજિયાત જ્યાં માની ગાડી હશે ત્યાં આગળ એમને માનતા આપવાની રહેશે. એ લોકો પાર્સલ દ્વારા મોકલશે તો પાર્સલ એમને સ્વીકારવામાં નહીં આવે. રામ રામ દવે છે. પ્રશાંત દવે. હા, અમદાવાદથી જ છું. મારે જોબની માનતા હતી, મતલબ જોબ મારે નહોતી મળતી તો માનતા રાખીને 10-15 દિવસની મને જોબ મળી ગઈ અને મારી સેલરી જે છે 47,000 ની સેલરી. 47,000. હા જી, 47,000 ની સેલરીની તમને જોબ મળી ગઈ. હા જી. કેટલા ટાઈમથી પ્રયત્ન કરતા હતા? 10-15 દિવસથી પ્રયત્ન કરતો હતો. બરાબર. અને માનતા માની એને મળી ગઈ તાત્કાલિક. 47,000 ની જોબ. હા જી. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવે. હા જી. મારું નામ રામજીભાઈ છે અને હું લંડનથી આવું છું. ક્યાંથી આવો છો? લંડનથી આવું. રામજીભાઈ. હા, રામજીભાઈ. અને મારી 7 માનતા પૂરી કરી. કઈ જગ્યાએ? લંડનમાં. ડબુડીમાં 7 માનતા પૂરી. 7 માનતા પૂરી કરી. તો પહેલા તો મારી વાઈફને ગળામાં દુખતું હતું તો સારું થઈ ગયું. પછી છોકરીના ગળામાં દુખતું હતું એ પણ સારું થઈ ગયું અને બીજી છોકરીના સગાઈ માટે અમે કહી તો એ પણ અમારું કામ થઈ ગયું. એટલે એને છોકરો મળી ગયો. હા, એની સગાઈ થઈ ગઈ સારી રીતે. એ લંડનમાં. લંડનમાં. બરાબર. કેટલા ટાઈમથી પ્રયત્ન કરતા હતા સારું પાત્ર શોધવાનો? એ તો 1-2 વર્ષથી કરતા હતા. નતું મળતું. પણ નકામા છોકરા મળતા હતા એટલે પછી ના પાડતા હતા. માનતા માની. હા, તો સારો છોકરો મળી ગયો. બરાબર. કેટલા દિવસમાં મળી ગયો માનતા માનવાથી? 15 દિવસ. 10-15 દિવસ. 2 વર્ષથી નતો મળતો છોકરો. બરાબર. બીજી એક માનતા હતી કે છોકરીનો હસબન્ડ સાયકલ ઉપર તે ખેરી ગયો તો પડી ગયા હતા. તો એમ કે માતાજીની માનતા માને તો સારું થઈ ગયું, એનું કોઈ પ્રોબ્લેમ ન આવ્યો. બરાબર. સાથે સાથે માનતા ડબુડીમાં 7 માનતા પૂરી કરી તમારી ડબુડીમાં થાય. કઈ જગ્યાએ? લંડનમાં. અને તમે આજે લંડનની માનતા પૂરી કરવા આવ્યા? માનતા પૂરી કરવા. બરાબર. શું નામ? રામજીભાઈ. રામજી. સુરેશભાઈ મારું નામ છે. સુરેશભાઈ. ક્યાંથી આવવાનું? સુરત. બરાબર. અને મને કમરની તકલીફ હતી બહુ. તમને કમરની તકલીફ હતી? હા, 3 વર્ષથી હતી તકલીફ. દવા લેતા કોઈ રાહત કે કોઈ સારું નહોતું થતું. બેસી શકતો નહોતો, સૂઈ શકતો નહોતો, એવી તકલીફ હતી. સવાણું ઢબુડી માતાજીનું માન્યું મેં ત્યાર પછી 10 દિવસની અંદર સારું થયું. તમારે કમર દુખાવો મટી ગયો? મટી એ જે 3 વર્ષથી નહોતો મળતો? નહોતો મળતો. ખાલી માનતા માની 10 દિવસ મટી ગયો? 10 જ દિવસ. અને શું કહો છો દવાઓનું? દવાઓ બહુ કરાવી, વૈદ પાસે પણ કાંઈ રાહત કે કોઈ સારું નહોતું થતું. બરાબર. ફક્ત એક ચવાણામાં 10 દિવસમાં 3 વર્ષનો કમરનો દુખાવો મટાડી દીધો. એટલે માનતા પૂરી કરવા આવે. પૂરી કરવા. મારા 1 મહિને 1 વર્ષથી કામ નહોતો ચાલતો. શું નામ? દેવેન્દ્ર પ્રજાપતિ. ક્યાંથી આવવાનું? ગાંધીધામ કચ્છ. ગાંધીધામ કચ્છથી દેવેન્દ્રભાઈ. હા, બરાબર. મારે વર્ષથી કામ નહોતો ચાલતો. પછી તમારો બિઝનેસ છે? બિઝનેસ નહીં, મારે કાર રિપેરિંગનું કામ છે. બરાબર. ગાડી રિપેરિંગનો. પછી એક
એક ભાઈબંધે કીધું કે આ દબુડીમાંની તું જોતો વિડીયો મેં જોઈ આખી રાત, પછી મને ખબર પડી કે આ દબુડીમાંની માનતા રાખું તો મારું થઈ જશે. એટલે યુટ્યુબ પર જોઈને માનતા માની યુટ્યુબ પર બરાબર. પછી મેં માનતા રાખી તો મારે શરીર ને બધું કામ ધંધો બધું બરાબર થઈ ગયું. થઈ ગયું. કેટલા વર્ષથી બિઝનેસ બંધ હતો? મારે 1 વર્ષથી બંધ હતો. બરાબર. આમ તો 5 વર્ષથી બંધ છે, પણ 1 વર્ષથી તો હાવ બંધ હતો. અને એના લીધે શું થયું હતું? મારે મગજ આખો ફરી ગયો તો મારે કામ ના કરી શકું, ના કોઈને સારું બોલવું, ઊંધું જ બોલવું, ઊંધો જ બોલવું. એટલે માનસિક સ્થિતિ તમારી થોડી હાલત ખરાબ થઈ ગઈ. પછી તમે માનતા માની. હા, મારે મને માનતા માંગી, પછી બધું સારું થઈ ગયું. અત્યારે માનસિક સ્થિતિ પણ સારી થઈ ભાઈ બધું કમ્પ્લીટ અને બિઝનેસ પણ ચાલવા લાગ્યો. કામે કરી શકું, 12 કલાક કરાવો તો 12 કલાક કરી શકું. અત્યારે કેટલી ઇન્કમ શરૂ થઈ? અત્યારે સમજી લો ને કે 20 થી 25 હજાર. 20 થી 25 હજાર, જે એક વર્ષથી 0 રૂપિયા હતી. કાંઈ થતો જ નહીં, વર્ષથી ઘરેથી ખાવું નહીં. માનસિક સ્થિતિ સુધારી માનસિક હાલત તો એવી ખરાબ કે બહુ એટલે બહુ માનસિક અને આર્થિક બંને સુધારી. હવે બહુ કમ્પ્લીટ, કોઈને ઊંધો બોલતો જ નથી. બરાબર. ખાલી યુટ્યુબ પર જોઈને માનતા માનવાની. યુટ્યુબ પર જોઈને એટલે તમે કચ્છથી આજે માનતા પૂરી કરવા આવ્યો. માનતા પૂરી કરવા. હું સુરતથી આવું છું. હું ભગવાનભાઈ કડિયા. ભગવાનભાઈ કડિયા. ક્યાંથી આવો છો? સુરતથી. સુરતથી. બરાબર. મારે એસિડિટીનો પ્રોબ્લેમ હતો હા. ઘણા વર્ષોથી. કેટલા વર્ષોથી હતો એસિડિટી? એ મને ખબર જ નથી કેટલા વર્ષોથી. એટલે પણ કેટલા? એટલે 10-15 વર્ષ. 10-15 વર્ષ. બરાબર. એ ખાલી 10 રૂપિયાની ચોકલેટ મળી. કેટલા રૂપિયાની ચોકલેટ મળી? 10 રૂપિયા. 10 રૂપિયાની ચોકલેટ. હા, 10 રૂપિયાની ચોકલેટ. તો મારે એસિડિટી પ્રોબ્લેમ હાવ મટી ગયો. 10 થી 15 વર્ષનો એસિડિટીનો પ્રોબ્લેમ મટાડી દો એક ચોકલેટમાં. હા, એક બરાબર. બીજી એક ચોકલેટ મારી છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. હા. તંત્ર માતાજીને યાદ કરી હા. પ્રાર્થના કરી એમાં 10 રૂપિયાની ચોકલેટ હું માનતા દઉં તો એ બી તાત્કાલિક મટી. છાતીનો દુખાવો પણ મટાડી દો. એ પણ 10 રૂપિયાની ચોકલેટમાં છે. બીજી ત્રીજી માનતા મારી હતી માથાનો દુખાવો. બરાબર. માથાનો દુખાવો એટલે વર્ષોથી જ હતો. હમ. એટલે એ મેં ચવાણુંની માનતા કરી કે 500 ગ્રામ ચવાણુંમાં તમને આપીશ. એટલે એ માથાનો દુખાવો બી મટી ગયો. બરાબર. એટલે તમારું પહેલા તમારો માથાનો દુખાવો અને તમારી એસિડિટી જે 10-15 વર્ષથી હતી હા. એ ફક્ત એક 10 રૂપિયાની ચોકલેટમાં મટાડી 10 રૂપિયાની દીધી. અને છાતીનો દુખાવો પણ 10 રૂપિયાની ચોકલેટમાં મટાડી દીધો. હા, એ બી મટી. એટલે તમે આજે સુરતથી માનતા પૂરી કરવા આવ્યા માનતી કરી. છો. 3 માનતા પૂરી કરી. ત્રણ માનતા કરી. અને આ ત્રણેય માનતા માન્યા પછી કેટલા દિવસમાં પૂરી થઈ હશે? એટલે એમ માનો 2-3 દિવસમાં 2-3 દિવસમાં આ 10-15 વર્ષનું દુઃખ મટાડી દીધું. બધું મટાડી. એટલે માનતા પૂરી કરો. માનતા પૂરી. મારું નામ પ્રશાંત પાંચાલ છે. હું નવસારીથી બિલ્લીમોરાથી આવું છું. મારી મમ્મીને 6 મહિનાથી વિઝા ના મળતા હતા ને અમને દબુડીમાંથી અમે માનતા લીધી તો અમને 2 મહિનાની અંદર વિઝા મળી ગયા. કયા કન્ટ્રીના વિઝા મળે છે? યુકેના. જે 6 મહિના નતા મળતા. 6 મહિનાના ખાલી 2 મહિના માનતા માનાથી 2 મહિનામાં યુકેના વિઝા મળી ગયા. હા. શું નામ છે તમારું? હિનાબેન પંચાલ. હીરાબેન પંચાલ. નવસારી. નવસારી. માનતા પૂરી કરવા છે નવસારી. નવસારી બિલ્લીમોરા. આમ હિનાબેન છે. હું કપડવંથી આવું છું. 2 મહિનાથી મારા મિસ્ટરની નોકરી છૂટી ગઈ હતી. શું નામ? દિલીપભાઈ. હા. તે ઢબુડી માતાની બાધા રાખવાથી માનતા. હા, માનતા રાખવાથી ને મારા મિસ્ટરને નોકરી મળી ગઈ છે. હા. પહેલા એમના 4500 પગારમાં હતી અને અત્યારે માતાજીને દયાથી હવે સામે ચાલીને આવીને 7,500 રૂપિયાની નોકરી મળી. ખાલી ચોકલેટથી સામે લઈને ગયો. ખાલી ચોકલેટ ખિસ્સામાં લઈને ગયા હતા એમ? ચોકલેટ લાયસન્સમાં લઈને ગયો હતો હા. અને 7,500 રૂપિયાની નોકરી મળી છે. સામેથી આવ્યા. સામેથી મેં એમ કહ્યું તને પહેલા કેટલો પગાર આપતા હતા? હું એવું જૂઠું બોલ્યું મને 6,000 આપતા હતા. હા. એણે એમ કહ્યું હું તને 7,500 રૂપિયા આપીશ. બરાબર. એક ચોકલેટની? એક ચોકલેટ ખાલી એટલે ખાલી 2 રૂપિયાવાળી ખાલી ચોકલેટ લઈને મેં ખિસ્સામાં લઈને મોકલ્યા ગયો. હતા એમને. બરાબર. એણે કહ્યું ચોકલેટ ખિસ્સામાં લઈને જાઉં, નોકરીનું આટલું સેટિંગ આવશે. 3 મહિનાથી બેસી જ રહ્યો હતો. અને માનતાવાની કેટલા દિવસમાં આવી ગયું? આજે ત્રીજો જ દિવસ ત્રીજા એમ. દિવસમાં જ બરાબર. નોકરી મળી ગઈ. એટલે બીજા દિવસ. માનતા પૂરી કરવા આવ્યા. હા, માનતા પૂરી કરવા આવ્યા છે. આજે મારું નામ પટેલ અંકિત છે. પટેલ અંકિત. બરાબર. અમદાવાદથી આવું છું. હું માનતા માની હતી કે મારી ટોરેન્ટ પાવરમાં જોબ લાગી જશે તો હું ઢબુડી માતાને 2 કિલો ચવાણું ચડાવી દઈશ. અને 18 વર્ષની ઉંમરે ટોરેન્ટની જોબ મળી બહુ ડિફિકલ્ટ છે. તો મને ઢબુડી માતાને 2 કિલો 18 વર્ષની ઉંમરે ટોરેન્ટ પાવરમાં જોબ મળી. 18 વર્ષની ઉંમરે હજુ તમારે 18 વર્ષ થાય છે. ટોરેન્ટમાં જોબ લાગી ગઈ. હા, યસ. બરાબર. કેટલા ટાઈમથી પ્રયત્ન કરતા હતા? મહિનાથી પ્રયત્ન કરતો હતો. લાગતી નથી. હા, લાગતી નથી. હમ. પછી 2 અઠવાડિયામાં મેં માનતા માની તો 2 અઠવાડિયાની અંદર મારી માનતા પૂરી થઈ. એટલે જોબ મળી ગઈ તમને. બરાબર. કેટલા સેલરીની મળી? 12,600. 12,600. બરાબર. એટલે 18 વર્ષની ઉંમરે તમે 12,600 રૂપિયા અર્ન કરવાનું શરૂ કરી દીધું છે. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો. અને એ પણ કઈ જગ્યાએ લાગી જોબ? ટોરેન્ટ પાવરમાં. ટોરેન્ટ પાવર. બરાબર. મારું નામ ભાર્ગવ છે. હું સુરતથી આવું છું. મારે મેરેજ થયા એને 2 વર્ષ થયા એટલે મારા મમ્મીને અને મારા વાઈફને ઝીનો ઘર કંકાસ ચાલતો હતો. એટલે મેં ઢબુડી માને એવી માનતા કરી કે આ મારા મમ્મી અને મારા વાઈફ બંને મા દીકરીની જેમ રહે તો હું 7 કિલો ચવાણું માનતાનું ચડાવી દઈશ. આ છેલ્લા 4 રવિવારથી મારી માનતા પૂરી થઈ ગઈ છે
એટલે હું એ બંને મા દીકરીને જે મળીને રહે છે એટલે હું 7 કિલો 94 માની માનતા પૂરી કરવા આવ્યો. બરાબર. ઘર કંકાસ થતા હતા? હા, ઘર કેટલા વર્ષથી થતા હતા? 2 વર્ષ. 2 વર્ષથી. જેની વાતમાં એટલે દરરોજ વાત નોર્મલ જ હોય. દરરોજ થાય? બરાબર. અને તમે માનતામાં આજે 1 મહિનો થયો છે અને તમે કહો છો આજે ઘર કંકાસ સંપૂર્ણ મટી ગયો છે અને બધા હળી મળીને રહો છો તમે? હળી મળીને અમે બધા. બરાબર. તમારી મમ્મી, તમારી વાઈફ ને તમે બધા? એટલે આજ તમે માનતા પૂરી કરવા ક્યાંથી આવો છો? સુરતથી. સુરત. નવસારીથી આવું છું. કીર્તિભાઈ દરજી મારું નામ છે. કીર્તિભાઈ દરજી. ક્યાંથી? નવસારીથી. બરાબર. મારી મિસિસને 15-20 વર્ષથી વિરાજ તમાકુનું વ્યસન હતું. કેટલા વર્ષથી તમારી મિસિસ? 15-20 વર્ષથી એમને વ્યસન હતું. એટલે મિરાજ ખાય તમારા મિસિસ? બરાબર. તો આ ડબુડી માની માનતા માની તો વ્યસન છૂટી ગયું છે. 15 વર્ષનું વ્યસન? 15-20 વર્ષ અઠવાડિયું થઈ ગયું, બંધ થઈ ગયું. માનતા માની ખાલી અઠવાડિયામાં 15-20 વર્ષનું તમાકુનું વ્યસન છોડાયું તમારી પત્નીનું? બરાબર. મારી 3 માનતા છે. તો એમાં બીજી માનતા કે મા દીકરી બેને એ લોકોને વાતમાં રિહાઈ જતા એકબીજાને કંકાસ કરતા. ઘર કંકાસ હતો. તો એ બી બંધ થઈ ગયો. અને ત્રીજી માનતા એવી હતી કે રાતની ઊંઘ નથી આવતી મારી મિસિસની એ દિવસ. તો મેં માનતા માની હતી તો ફટથી ઊંઘ આવી ગઈ. એટલે તમારી 3 માનતા ડબુડી માતાએ પૂરી કરી. એક તમારું મિસિસનું 15 વર્ષનું વ્યસન છોડાયું, એ પણ ફક્ત એક અઠવાડિયામાં. તમારી દીકરી અને તમારી મિસિસ વચ્ચેનો ઘર કંકાસ મટાડી દીધો. અને ત્રીજું એમને ઊંઘ નથી આવતી તો એ પણ માનતામાં એવું તાત્કાલિક સુઈ ગયા. માનતા પૂરી કરવા નવસારી. ઊંઝાથી આવું છું. મારું નામ વિષ્ણુભાઈ છે. આ મારા બરાબર ધર્મપત્ની છે. એમને 25 વર્ષથી પેલા માનસિક સ્થિતિ ખરાબ હતી. કેટલા વર્ષથી? 25 વર્ષથી એમની માનસિક સ્થિતિ ખરાબ હતી તમારા પત્નીની? બરાબર. મેં દવાખાને ગયા. બરાબર. કેટલા ડૉક્ટરે બતાવ્યું પણ કોઈ ફરક પડ્યો નહીં. બરાબર. પછી મેં ડબુડી માતાની માનતા માની. 15 દિવસ થયા માનતા માની. કેટલા દિવસ થયા માનતા માને? 15 દિવસ થયા. બરાબર છે. બરાબર. એક અઠવાડિયામાં સારું થઈ ગયું. ત્યારે વારે મારે આવવું હતું પણ આવ્યા નહીં. માનતા પૂરી કરવાના આવી શક્યા? બરાબર. આવી ના શક્યા. એટલે બરાબર ફરીથી માનસિક સ્થિતિ થોડી ખરાબ થઈ. એટલે અમને ખ્યાલ આવી ગયો માતાજીની મારી ભૂલ થઈ. મીઠો ટપકો આપ્યો માતાજી? મીઠો ટપકો માતાજી આપ્યો. બરાબર. ફરીથી મેં માનતા માની. બરાબર. હું આજે ડબલ માનતા પૂરી કરું છું માતાજી. અને માનતા તમે માની અત્યારે વચ્ચે વીકમાં અને અત્યારે કેવું છે? સારું છે. બરાબર. તમને ખબર પડી કે આ ઠપકો છે અને તમે ઠપકાનું કગરી લીધું અને ફરી પાછી માફી માગી તો સારું થઈ ગયું એમને? અત્યારે કેવું છે? સારું થઈ ગયું ને? બરાબર. એટલે માનતા પૂરી કરવા છો તમે? કેટલા વર્ષથી તકલીફ હતી એમને? અસ્થિર, માનસિક રીતે અસ્થિર હતા અને ડોક્ટરોથી કોઈ ફરક પડ્યો? વિચારો બહુ ખોટા કરતા. બરાબર. હા. અને તમે માનતામાં ફક્ત 15 દિવસમાં 25 વર્ષની માનસિક અસ્થિરતા જે હતી એ દૂર કરી ડબુડી માતાએ અને એના માટે તમે માનતા પૂરી કરવા છે. રાજસ્થાન આબરોડથી આવું છું. શું નામ છે? મારું નામ જગદીશભાઈ ખારવાલ. હા. એક મારો ભાઈ મને એક ઠેકેદાર હતો, એને જમીનના મારી જોડે પૈસા લઈ લીધા. એક મહિના પછી કઈ જતો રહ્યો. 9 મહિનાથી એ પાછો આવ્યો માતાજીની માનતા રાખવાથી. બરાબર. તમારે જમીન લેવાની હતી? હા, જમીન લેવાની હતી. પૈસા લીધે? કેટલા આપ્યા તમે પૈસા? પૈસા એને કમસે કમ 30 લાખ જેવા તમે આપ્યા અને 30 લાખ રૂપિયા લઈને જતો રહ્યો ભાઈ. અને જમીન પણ આપી? જમીન નહીં આલી. બદલે પૈસા લઈને પણ ગયો, જમીન પણ ના આપી? જમીન બી નહીં આલી. પછી તમે માનતા માની? માનતા માની. ડબુડી માની. 9 મહિનાથી ગાયબ હતો એ આદમી. ઘણો એને ગોત્યો પણ મળ્યો નથી. પછી માનતા 2 મહિના પહેલા માતાજી માનતા રાખી તો 1 મહિનામાં મારા માતાજી કોમ કરી દીધું. એટલે તમને જમીન પાછી મળી ગઈ? હા, જમીન પાછી મળી ગઈ. એટલે માનતા પૂરી કરવા. ક્યાંથી આવ્યા છો? આબુ રોડ. માનતા કે આબુ રોડ? આબુ રોડ, રાજસ્થાન. આબુ રોડ. એ ભાઈ છે પોતે જગદીશભાઈ. એ પોતે આબુ રોડ રાજસ્થાનથી આવે છે અને આ ભાઈએ પોતે એમને એક જમીન લેવાની હતી ને એક ઠેકેદાર એમને 30 લાખ રૂપિયા જમીનના પેટે આપ્યા હતા. એ ભાઈ પોતે 30 લાખ રૂપિયા લઈ અને એ ભાઈ પોતે ગાયબ થઈ ગયો. મીન્સ કે એ ભાઈ પોતે મળતો નહોતો. ઠેકા લોકો હોદ્યા પણ મળતો નહોતો. ભાઈ આ ભાઈ ડબુડીમાંના છેલ્લા 2 મહિનાથી ભાવિક છે ને ડબુડીમાંના ભાવિક હોવાથી અહીંયા આવે છે. તો અહીંયા આવ્યા પછી ડબુડીમાંની એમણે પોતે માનતા રાખી કે ડબુડીમાં એ ભાઈ છે મારો નાસિક્યો છે, કાં તો એ મારા 30 લાખ રૂપિયા આપી દે યામાં મને જમીન મળી જાય, તું કંઈક એવું કર. તો ડબુડીમાં એ ભાઈને 9 મહિના પછી શોધી પી આપ્યો અને 50 લાખનો માલ મને આપી દીધો. અને 30 લાખ રૂપિયાની જે જમીન માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા એના બદલે ભાઈ 50 લાખ રૂપિયાની જમીન આ ભાઈને જમીન અને એમના પોતાના નામે કરી આપી. આ બધું 24 કલાક ઓનલાઈન ડબુડીમાંના પ્રતાપે થયું છે. જેથી જે માનતા રાખી પૂરી કરે છે તો સ્વીકારી લે છે. 30 લાખ રૂપિયા તો લાયા પણ સાથે 20 લાખ રૂપિયાનો ફાયદો પણ કરી આપ્યો. 20 લાખ રૂપિયાનો એક્સ્ટ્રા ફાયદો કરી આપ્યો. બરાબર. અને એ પણ ફક્ત એક ચવાણાની માનતા. મારું ગામ ખોભેલ, મારું નામ છે શંકરજી ઠાકોર અને મારો ભાઈ છે નાનો રોમાજી કરી અને પંચાયતનો પટાવાળામાં છે. કઈ જગ્યાએ? તો ગામમાં જ. કયા ગામ? ખોભેલ. ખાંભેલ. કઈ બાજુ? તાલુકો બેચરાજી. બેચરાજી. બરાબર. મહેસાણા. એટલે એને એવું કેવું હતી કે દારૂ પીવાનું ચાલુ કરે એટલે આખું અઠવાડિયું પીવે. બરાબર.
તમે ગમે એવો ઠપકો આપો મારી નાખો તો બંધ ના કરે. અને દારૂ પીવે એટલે ગોમમાં પાણીની તકલીફ આખા ગોમ ન પડે, કેમ કે દારૂ ઉતરવા દે નહીં અને પાણી છોડી ના શકે, પાણી છોડી ના બરાબર. એના સિવાય બીજા કોઈને આવડે નહીં. એટલે ગોમના એ વિચાર કર્યો કે આ ભાઈને કાઢી મૂકો એટલે નોકરી બધી જાય, બરાબર. એટલે મેં માતાજીની મોન તમારી માં એની નોકરી જાય એના કરતાં તું દારૂ બંધ કરાય કે જે કિલો ચમડું તારું તો હું આ પાઈશ. જે માતાજીની દયા થઈ, 1.5 મહિનો થયો છે દારૂ આ સુધી પીતો નહીં. હું તો મારી મને તો અને જોબ પણ સારી રીતે કરી શકે, નોકરી પણ અત્યારે હાલે, જોબ નોકરી છૂટતા બચાવી, સરકારી નોકરી, અને સાથે સાથે વ્યસન પણ દૂર કરાવે છે, એટલે માનતા પૂરી કરવા છે. ગાંધીનગરથી આવું છું, ભરતસિંહ નામ છે. ક્યાંથી આવો છો? ગાંધીનગરથી. કયા ગામ? ગાંધીનગર. શું નામ? ભરતસિંહ નામ છે. ભરતસિંહ, બરાબર. મારે બદલી થઈ હતી, બરાબર. મારે ત્યાં રહ્યું હતું, બરાબર. તમારી નોકરી કરો છો તમે? સેવા નોકરી કરો છો તમે? કોન્સ્ટેબલ છો એમ? બરાબર. બદલી થઈ નહીં, મેં જ્યાં રહું ત્યાં જ રહી શકું, માનતા રાખવા. બરાબર. તમે કોન્સ્ટેબલમાં છો અને તમારી બદલી થવાની હતી બીજી જગ્યાએ, પણ તમારે જવું નહોતું, માનતામાં નહીં, તમે અત્યારે એ જ જગ્યાએ છો, તો બદલી કેન્સલ થઈ ગઈ. હા, એટલે મેં માનતા માનતી કિલો ચવાણા, એટલે માનતા પૂરી કરવા છે. એક ચવાણામાં બદલી રોકાઈ ગઈ તમારી પોલીસ. તમે કોન્સ્ટેબલ છો? સામાન વિનોદ, ગાંધીધામ. ક્યાંથી આવો દાદા? ગાંધીધામ. ગાંધીધામ, કચ્છથી આવો. શું નામ છે? સામાન વિનોદ. સાવણ વિનોદ, બરાબર. તમાકુ છોડવાની માનતા લીધી, 15 વર્ષથી તમાકુનું વ્યસન હતું, છૂટતું નહોતું. તમને વ્યસન હતું 15 વર્ષથી તમાકુનું, બરાબર. તો આગલા રવિવારે માનતા માની, ગયા રવિવારે તમાકુ છૂટી જાય, વ્યસન છૂટી જાય. હા, તો રસગુલ્લા ચવાણું ચડાવી દઈશ. તો છૂટી ગયું? હા, છૂટી ગયું છે. આગલા 15 વર્ષથી તમે તમાકુ ખાતા હતા, છૂટતું નહોતું, ગયા રવિવારે માનતા માની, અને જો આ રવિવાર આવે છે એની પહેલા તો તમારું વ્યસન છૂટી ગયું એક જ વીકમાં. 15 વર્ષનું વ્યસન, એટલે માનતા પૂરી કરવા આવ્યા છો. ક્યાંથી? ગાંધીધામ, કચ્છથી આવું છું. અમદાવાદથી આવું છું. અમદાવાદથી, બરાબર. તો મારે 12 મહિની પથરી હતી. શું નામ? ભાટ રણજીત. ભાટ રણજીત, બરાબર. ભાટ રણજીત. હા. તો મેં ધબુડીમાંની બાધા રાખી, માનતા રાખી. કેટલા એમએમની પથરી હતી? 12 મહિની પથરી હતી. તો ખાલી 20 જ મિનિટમાં બહાર નીકળી. કઈ જગ્યાએ ફસાઈ ગઈ તમે કહેશો? પેશાબની નળીમાં ફસાઈ. પેશાબની નળીમાં. ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું. બરાબર, પણ તમે માનતા માની. અને કેટલી મિનિટમાં નીકળી ગઈ? 20 જ મિનિટમાં. આપોઆપ. એટલે માનતા પૂરી કરવા છે. આ જે ભાઈ છે પોતે, એ ભાઈએ પોતે ને શરીરની અંદર પથરી હતી, અને એ પણ 12 mm ની પથરી હતી. અને પથરી એક દરેક વ્યક્તિને થવાની શક્યતા હોય છે, કેમ કે પાણીની અંદર ક્ષાર હોવાથી થઈ શકે છે, પણ અમુકને નીકળી પણ જતી હોય છે અને અમુકને અટકી જતી હોય છે. જ્યારે આ ભાઈને પોતાને 12 mm ની પથરી એ પેશાબની નળીની અંદર આવીને ફસાઈ ગઈ, અને જેનાથી તકલીફ શું થાય, એક તો પહેલાં પેશાબ ભરાવો થઈ જાય, અને પેશાબ થવાની શક્યતા બહુ ઓછી નહીવત થઈ જતી હોય છે. ત્યારબાદ એ નસ ફાટી પણ જવાની શક્યતા હોય છે. જ્યારે એ કન્ડિશનની અંદર ડૉક્ટર એ ઓપરેશન કરીને નસની ઓપરેશન કરીને અને એ એન્ડોસ્કોપી કરીને અને એ પથરી બહાર કાઢતા હોય છે. પણ આ ભાઈએ પોતે ઢબુડીમાંની માનતામાંની ઢબુડીમાંના ભાવિક હોવાથી કે ઢબુડીમાં મારી પેશાબની નળીની અંદર પથરી આવીને ફસાઈ ગઈ છે, નથી નીકળતી, મીન્સ કે નથી ખવાતું કે નથી થૂકાતું, એ કન્ડિશન છે, તો મારી પથરી બહાર કાઢી નાખ, તો હું તારી માનતા પૂરી કરીશ. તો આજે એક ચવાણાના પેકેટની અંદર 12 mm ની પથરી 20 દિવસની ઢબુડીમાં પેશાબની નળી હતી. 20 દિવસની અંદર 20 મિનિટમાં બહાર કાઢી, 20 જ મિનિટની અંદર, સોરી 20 મિનિટની અંદર જ જેવી ઢબુડીમાંની માનતામાંની 20 જ મિનિટની અંદર ઢબુડીમાં 12 mm ની પથરી પેશાબની નળીની અંદર જે ફસાઈ હતી એ તાત્કાલિક બહાર કાઢી નાખી. અને જે એમણે માનતામાંની એક ચવાણાના પેકેટની અંદર ઢબુડીમાં કાર્ય પૂર્ણ કર્યું, જેથી એમની જે માનતા રાખી પૂર્ણ કરે, જીવન બચાવ્યું. બરાબર. બોમ્બે ડોંબોલીથી આવું છું. બોમ્બે ડોંગોલીથી આવો છો? ડોંબોલી, બરાબર. શું નામ? વિજય. નીલજેગાંવથી. નીલજેગાંવ, બરાબર. નામ શું છે દાદા? હરીશ સોલંકી. હરીશ સોલંકી, બરાબર. શું માનતા હતી? તમારી આ બીડીનું વ્યસન છૂટી ગઈ છે તો તારું માનતા પૂરી કરવા આવશો. તારું બીડીનું વ્યસન હતું? કેટલા ટાઈમથી હતું? 60 વર્ષ. 60 વર્ષથી એમ? પછી તમે ઢબુડીમાંની માનતા માની, અને કેટલા દિવસમાં છૂટી ગયું વ્યસન? 2 દિવસ. 2 દિવસમાં. તમે 60 વર્ષે બીડી પીતા હતા, બરાબર. આ જે ભાઈ છે પોતે મુંબઈથી આવે છે, અને આ ભાઈને પોતાને 60 વર્ષથી આજે બીડીનું એક વ્યસન હોય તો આપણે પોતે સમજી શકીએ છીએ કે જે 60 વર્ષથી વ્યસન હોય એ છૂટવું બહુ મુશ્કેલ હોય છે. પણ ઢબુડીમાંની એક માનતા માની અને ઢબુડીમાં 2 દિવસની અંદર ભાઈ 60 વર્ષનું જે બીડીનું વ્યસન હતું એ બીડીનું વ્યસન ઢબુડીમાં એ છોડાવી દીધું, જેથી ઢબુડીમાંની માનતા માની જે પૂરી કરવા છે માં સ્વીકારી. અને ફક્ત એક ચવાણામાં, અને એક ચવાણાના પેકેટની અંદર.